હેલો ગાઈઝ, હાઉ આર યુ? ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ આ લેક્ચરની અંદર સ્વાધ્યાય 4.5ના જે પહેલા બે ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 કે જે આપણા આપેલા આ શ્રેણિકના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. કયા શ્રેણિકની હું વાત કરું છું? હું વાત કરું છું સહવ્યવત શ્રેણિક, એટલે કે એડજોઇન્ટ મેટ્રિક્સની હું વાત કરું છું. એનો એક ગુણધર્મ છે. આ ગુણધર્મ પર આધારિત બે દાખલાઓને આપણે કમ્પ્લીટ કરવાના છે. તો સૌ પહેલા આપણે એ ગુણધર્મને જોઈએ. શું છે એ ગુણધર્મ જોઈએ જરા. ગુણધર્મ મુજબ A into adjointment of A is equal to adjointment of A into A is equal to determination of A into I. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો આ ગુણધર્મ છે, ખૂબ જ ઉપયોગી કહી શકાય. શું છે આ ગુણધર્મ, શું કહેવા માંગે સમજીએ પહેલા. એટલે કે આ મેટ્રિક્સ A છે, ચોરસ શ્રેણિક A, એનો ગુણાકાર મેં સહવ્યવત શ્રેણિક, આ શ્રેણિક અને એનો સહવ્યવત શ્રેણિક, આ બંનેનો ગુણાકાર ઇક્વલ ટુ સહવ્યવત શ્રેણિક ઇન્ટુ શ્રેણિક. કારણ કે આપણે ભણી ગયા શ્રેણિક માટે ક્યારેય પણ AB ઇક્વલ ટુ BA થાય નહીં, પરંતુ આપેલી આ પોઝિશન પ્રમાણે, આપેલા આ ગુણધર્મ પ્રમાણે A into adjointment of A is equal to adjointment of A into A is equal to, મતલબ કે શ્રેણિક અને એના સહવ્યવત શ્રેણિકનો ગુણાકાર કરવાથી આપણને આન્સર તરીકે એનો નિશ્ચયક ઇન્ટુ આઈ નો મતલબ શું છે યાદ કરો, એકમ શ્રેણિક, આઇડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણિક મળશે. ને એકમ શ્રેણિકની આગળ જે છે એ તો એક મૂલ્ય છે. શું છે? એક અદિશ છે, એક આંકડો હશે કે જે કોમન નીકળશે. એક્ઝામ્પલથી જ વધારે સમજાશે. ફક્ત અત્યારે આપણે આ ગુણધર્મને તમારે યાદ રાખવાનું છે. A into adjointment of A is equal to adjointment of A into A is equal to determination of A into I. આ ગુણધર્મને ખાસ મગજમાં ફિટ કરી લો. MCQ સોલ્વ કરવા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. એક્ઝામ્પલને જોઈએ, અને ટેક્સ્ટબુકમાં તમને એવું લખીને આપેલું છે કે આપેલા આ ગુણધર્મને આપણે સાબિતી વગર સ્વીકારી લઈશું. સાબિતી વગર સ્વીકારશું, પણ આપણે જોઈએ જરા સાબિતી શું કેવી આની સાબિતી હશે. હું તમને આ ગુણધર્મ સમજાવું છું, ધ્યાનથી સમજજો ખાસ. કોઈ મેટ્રિક્સ આપણે લઈએ છીએ A. આપેલા A મેટ્રિક્સ માટે જરા વિચારજો. અહીંયા હું શું કરું છું, માની લો કે A11, A12, A13, A21, A22, A23, A31, A32 અને A33. આ પ્રકારનો મેં એક શ્રેણિક A લીધો છે. સ્વાભાવિક છે. તો આની પરથી આપણે આ જ વસ્તુનો એડજોઇન્ટમેન્ટ એ પણ મેળવી શકીએ કે ના મેળવી શકીએ, તમે જ કહો. હું ડાયરેક્ટલી મેળવીશ, ધ્યાન આપજો. કઈ રીતે ડાયરેક્ટલી? શોર્ટકટ સમજાવું છું. સહવ્યવ શ્રેણિક કઈ રીતે મેળવાય કે આપેલા શ્રેણિકના તમામ ઘટકના સહવ્યવને પોતાના સ્થાનમાં ગોઠવી મળતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ આપણો જવાબ. એક કામ કરીએ, A11 નો સહવ્યવ શું થાય? કેપિટલ A11 થાય કે ના થાય? યસ ઓર નો? A12 નો સહવ્યવ કેપિટલ A12 થાય, પરંતુ એને અહીંયા લખવાના બદલે હું અહીંયા લખું છું, કારણ કે મારે પરિવર્ત કરવા પડે એમ છે, એટલા માટે હું ડાયરેક્ટલી પરિવર્ત કરતો જાઉં છું. A13 નો સહવ્યવ કેપિટલ A13, આ એના સ્થાનમાં લખવાના હોય, પરંતુ પરિવર્ત કરીએ એટલે નીચે આવી જાય કે ના આવી જાય, પહેલા સ્તંભ તરીકે આવી જશે કે નહીં આવી જાય? પહેલી હારના ઘટક કેવા થઈ જશે પહેલા સ્તંભમાં, તેવી રીતે બીજી હારના ઘટક બીજા સ્તંભમાં આવી જશે. એટલે એના સહવ્યવ લખીએ A21, A22, A23 અને છેલ્લે A31, A32, A33. સમજાયું બાળકો? સહવ્યવત શ્રેણિક એટલે કે શ્રેણિકના દરેક ઘટકના સહઅવયવને શ્રેણિક સ્વરૂપે રજૂ કરો અને એનો પરિવર્ત મેળવી લો.
મેં ડાયરેક્ટલી પરિવર્ત સ્વરૂપે જ ગોઠવી દીધા, સમજાય છે? હકીકતમાં A11 નો સહઅવયવ A11 અહીંયા લખવાનો હોય તો ત્યાં જ છે, A12 નો સહઅવયવ A12 અહીંયા લખવાના બદલે મેં અહીંયા લખી દીધા, કારણ કે પરિવર્ત કર્યા છે. ઓકે, તો ચલો, શ્રેણિક પણ છે, સહઅવયવ શ્રેણિક પણ છે. હવે આપણા ગુણધર્મ મુજબ આપણે આગળ વધીએ. A into adjustment of A is equal to, ચલો, A11 A12 A13 A21 A22 A23 ને A31 A32 A33. બાળકો, આ સાબિતી કોઈ યાદ રાખવાની જરૂર નથી, ફક્ત સમજાવું છું કે આવું શા માટે થાય છે, ગોખવું ના પડે એટલા માટે. બાકી તમારે ફાઇનલી જો આટલું આવડતું હશે તો ઇનફ છે. કોઈ બી ક્વેશ્ચન તમે લઈ લો, JEE નો ક્વેશ્ચન બી લઈ લો, તો પણ આટલું આવડતું હશે તો ઇનફ છે, સાબિતીની કોઈ જરૂર નથી. પરંતુ આપણને એક સંતોષ થાય કે ભાઈ આવું કઈ રીતે થયું, એના માટે ખાસ અને ખૂબ ઉપયોગી પણ કહી શકાય. એની અંદર એક બીજો ગુણધર્મ આપણે જે લેશું એનાથી આપણને મજા આવશે. જોઈએ, મેટ્રિક્સ ઇન્ટુ સહઅવયવ શ્રેણિક તરીકે આપણને શું મળ્યા? A11 A21 A31 A12 A13 A22 A23 A32 અને A33. ઓકે, બસ ધ્યાનથી સમજજો, ખૂબ જ ધ્યાનથી સમજજો. આ બે શ્રેણિકનો ગુણાકાર થશે કે નહીં થાય? ઓકે, ગુણાકાર કઈ રીતે થશે સમજજો ખાસ. પહેલી હાર પહેલો સ્તંભ, ધ્યાનથી સમજજો. પહેલી હાર પહેલો સ્તંભ A11 into capital A11 A12 into capital A12 A13 into capital A13. આવું બોલ્યા ત્યાં જ આપણને ખ્યાલ આવ્યો કે આવું તો આપણે કોઈ ગુણધર્મ ભણી ગયા છે. સ્વાધ્યાય 4.4 સ્વાધ્યાય 4.4 માં દાખલાઓ ભણ્યા કે નિશ્ચાયકનું મૂલ્ય આપણે બીજી રીતે પણ મેળવી શકીએ. કઈ રીતે? કે નિશ્ચાયકના કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના ઘટકનો ગુણાકાર એના અનુરૂપ સહઅવયવ સાથે કરી સરવાળો કરવામાં આવે તો પણ નિશ્ચાયકનું મૂલ્ય મળે. આ ગુણધર્મ અહીંયા તમને જોવા મળશે. જરા જુઓ, આ ઘટક છે એનો ગુણાકાર સહઅવયવ સાથે, પ્લસ બીજો ઘટક એનો ગુણાકાર સહઅવયવ સાથે, પ્લસ ત્રીજો ઘટક એનો ગુણાકાર સહઅવયવ સાથે, જેનો આન્સર આપણને આપેલા શ્રેણિકના નિશ્ચાયક જેટલો થાય કે ના થાય? સ્વાભાવિક છે, થશે. ઓકે, તો આ વસ્તુ જે છે એ ગુણાકારમાં આપણને આટલું, આ પહેલી હાર અને પહેલા સ્તંભનો ગુણાકાર કરી સરવાળો કરતા આપણને જવાબ ડિટર્મિનેશન ઓફ A મળે. તો તમે હવે સમજી ગયા હશો કે આ આન્સર આપણને ડિટર્મિનેશન ઓફ A થશે. આગળ વધીએ. પહેલી હાર બીજો સ્તંભ. યાદ કરો, એક બીજો ગુણધર્મ આપણે ભણ્યા હતા. જો ઘટક અને સહઅવયવ એક જ હારના નહીં હોય પરંતુ અલગ અલગ હારના હશે તો જવાબ 0 થશે. યાદ છે? મતલબ કે ના સફિક્સ સરખા હોવા જોઈએ. યાદ કરો, એક MCQ આપણે છેલ્લા કર્યો તો 5મો MCQ 4.4 નો, કે જેમાં આન્સર આપણે કઈ રીતે સિલેક્ટ કર્યો તો એના સફિક્સ એટલે કે એનો જે સ્થાનના નંબર છે એ સરખા હોવા જોઈએ. 1 1 1 1 1 2 1 2 1 3 1 3 આ રીતે હોવા જોઈએ. પણ અહીંયા ધ્યાન આપો, હવે 1 1 નો ગુણાકાર 2 1 સાથે, 1 2 નો ગુણાકાર 2 2 સાથે અને 1 3 નો ગુણાકાર 2 3 સાથે, તો એમાં બદલાઈ ગયું છે. સહઅવયવ કોઈ બીજી હારના આવી ગયા છે, બીજી હારના સહઅવયવ છે અને આ ઘટક તો પહેલી હાર છે, તો ચાલે નહીં. એ બેના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરો, આન્સર 0 મળે. તો આ 0 થશે. અહીં આગળ વધીએ. પહેલી હાર છે, સહઅવયવ ત્રીજી હારના છે, ગુણાકાર કરો, જવાબ 0 મળશે. નીચે આવી જાઓ. બીજી હાર પહેલો સ્તંભ, તો ઘટક બીજી હારના, સહઅવયવ પહેલી હારના, જવાબ 0. ઘટક બીજી હારના, સહઅવયવ પણ બીજી હારના, તો જવાબ આપણો ડિટર્મિનેશન ઓફ A. ઘટક બીજી હારના, સહઅવયવ ત્રીજી હારના, જવાબ 0. ઘટક ત્રીજી હારના, સહઅવયવ પહેલી હારના, જવાબ 0. ઘટક ત્રીજી હારના, સહઅવયવ બીજી હારના, જવાબ 0. અને ઘટક ત્રીજી હારના, સહઅવયવ પણ ત્રીજી હારના, તો જવાબ ડિટર્મિનેશન ઓફ A. ઓકે, હવે આનાથી આગળનું સ્ટેપ આપણે કમ્પ્લીટ કરીએ તો તમને ખ્યાલ આવે કે આ શ્રેણિકમાં હું ડિટર્મિનેશન ઓફ A કોમન લઈ શકું છું. તો અંદર શું વધે? 1 0 0 0 1 0 0 0 1. તો આની પર હું એવું તો લખી જ શકું કે નહીં? ડિટર્મિનેશન ઓફ A into I. તો બાળકો તમે જોઈ શકો છો આ આપણી સાબિતી છે. જો કે જે આપણે સાબિત કરવું હતું કે શ્રેણિક અને સહઅવયવ જ શ્રેણિકનો ગુણાકાર કરવાથી આપણને ડિટર્મિનેશન ઓફ A into એકમ શ્રેણિક મળશે, કે જે આપણે સાબિત કરી શકીએ.
આ શ્રેણિક છે, આ એનો સહઅવયવ શ્રેણિક છે. શ્રેણિક પરથી સહઅવયવ શ્રેણિક મેં ડાયરેક્ટલી મેળવેલો છે. સમજાય? જે 5 સ્ટેપ હતા એમાંનું પહેલું સ્ટેપ તો શ્રેણિક, બીજું સ્ટેપ દરેકના સહઅવયવ મેળવવા, ત્રીજું સ્ટેપ શ્રેણિક સ્વરૂપે ગોઠવવા, ચોથું સ્ટેપ પરિવર્ત કરવું અને પાંચમું સ્ટેપ જવાબ. ઓકે, પણ એ બધું મેં ડાયરેક્ટલી કરી નાખ્યું છે. એટલે આ એનો સહઅવયવ શ્રેણિક છે. શ્રેણિક સહઅવયવ શ્રેણિક ગુણાકાર કર્યો. અહીંયા જે ગુણધર્મો આપણે ઉપયોગમાં લીધા છે ખૂબ જ ઉપયોગી ગુણધર્મો છે. આની અંદર બે ગુણધર્મોનો આપણે ઉપયોગ કર્યો છે. ઓકે, કયો ગુણધર્મ? ફરીથી રિવિઝન કરું છું. પહેલો ગુણધર્મ એ કે કોઈ પણ હારના ઘટકનો ગુણાકાર એ જ હારના ઘટકના સહઅવયવ સાથે કરી સરવાળો કરવાથી નિશ્ચાયકનું મૂલ્ય મળે, જેથી કરીને હું અહીંયા ડિટર્મિનેશન ઓફ એ, ડિટર્મિનેશન ઓફ એન, ડિટર્મિનેશન ઓફ એ મેળવી શકું. બીજો ગુણધર્મ એવો હતો કે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના ઘટકનો ગુણાકાર કોઈ અન્ય હાર કે અન્ય સ્તંભના સહઅવયવ સાથે થઈ જાય તો જવાબ આપણને 0 મળે, કે જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુમાંથી ડિટર્મિનેશન ઓફ એ કોમન નીકળ્યા, અંદર એકમ શ્રેણિક મળે છે અને આપણી સાબિતી આપણને. હકીકતમાં આ જે કોઈ પણ અત્યારે 10-15 મિનિટ થઈ છે એની કોઈ જરૂર નથી, ફક્ત આટલું યાદ રાખો ચાલશે. પરંતુ આ જે બે ગુણધર્મનો મેં અહીંયા ઉપયોગ કરીને તમને દર્શાવ્યું છે એ ખૂબ અગત્યનું છે. તો આ થિયરીને, આ ફોર્મ્યુલાને, આ ગુણધર્મને, સાબિતીને વિડીયો પોઝ કરી નોટ ડાઉન કરો અને આના પરથી આપણે આની ઉપર આધારિત સ્વાધ્યાય 4.5ના ક્વેશ્ચન નંબર 3 અને 4 ને જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાય આપણે જે કંઈ પણ ચર્ચા કરીએ છીએ અત્યારે એ સ્વાધ્યાય 4.5ની ચર્ચા કરીએ છીએ. સ્વાધ્યાય 4.5 નો ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 પૈકી પ્રત્યેકમાં ચકાસો. મતલબ કે ત્રીજો ક્વેશ્ચન અને ચોથા ક્વેશ્ચનમાં આપણે આ ગુણધર્મ ચકાસવાનો છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. આપણી પાસે ક્વેશ્ચન નંબર 3 છે, આપણને મેટ્રિક્સ આપી દીધો છે. હું મેટ્રિક્સને નામ આપી દઉં છું. સોલ્યુશન ફાઇન્ડ કરીએ. મેટ્રિક્સ A = 2 3 -4 -6. ઓકે, સ્વાભાવિક છે, આપણને ખ્યાલ છે કે શ્રેણિક અને એના પછી આપણને એનો સહઅવયવ શ્રેણિક જોશે, એટલા માટે તેથી હું ડાયરેક્ટલી હવે એડજસ્ટમેન્ટ ઓફ એ લખી શકું છું. મેં તમને યાદ કરો લાસ્ટ લેક્ચરની અંદર સમજાવ્યું કે કોઈ પણ 2x2 મેટ્રિક્સનો સહઅવયવ શ્રેણિક તમારે મેળવવો હોય તો એકદમ ઇઝી છે. બે જ સ્ટેપ છે, અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવી. તો ચલો આ બે ગુણધર્મને ધ્યાનમાં લઈ અગ્ર વિકર્ણના ઘટકોની મેં અદલાબદલી કરી અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલી. ચલો જોઈ શકો છો. હવે આપણે આ પહેલા આ ગુણધર્મને સાબિત કરવો છે, તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ a * એડજસ્ટમેન્ટ ઓફ a કરીએ, એટલે કે 2 3 -4 -6 ઇન્ટુ એડજસ્ટમેન્ટ ઓફ એ આપણને મળ્યા -6 -3 4 2. ઓકે, બીજી વાત કે આપણી પાસે સાબિતીમાં ડિટર્મિનેશન ઓફ એ આપણે જોઈશું. એક કામ કરીએ, પહેલા ડિટર્મિનેશન ઓફ મેળવી લઈએ. આપેલા આ શ્રેણિકનો નિશ્ચાયક મેળવવો હોય તો એકદમ ઈઝી છે. 2 3 -4 -6 તો -6 * 2 -12 માઇનસ અને -4 * 3 એટલે -12, પણ માઇનસ માઇનસ +12 આન્સર આપણને મળશે 0. મતલબ કે આપણને ડિટર્મિનેશન ઓફ a ની વેલ્યુ અહીંયા 0 મળેલ છે. ચલો આગળ વધીએ. શ્રેણિકનો ગુણાકાર, પહેલી હાર પહેલો સ્તંભ, ભૂલાઈ ગયો હોય તો રિવિઝન થાય. પહેલી હાર પહેલો સ્તંભ 2 * -6 -12 પ્લસ 4 * 3 12, 2 * -3 -6 અને 3 * 2 +6, -4 * -6 એટલે +24 અને -6 * 4 -24, -4 * -3 +12 અને -6 * 2 -12. તો આની પરથી ખ્યાલ આવી ગયો હશે કે ટોટલ વેલ્યુ આપણને 0 0 0 મળેલ છે. રાઈટ,
હવે આ જ વસ્તુને હું આ રીતે પણ લખી શકું, ધ્યાનથી સમજજો. નિશ્ચયકનું મૂલ્ય આપણને શું મળ્યું છે? 0 મળ્યા છે. હું 0 ને બહાર કાઢી લઉં કોમન, અને અંદર જો હું 1 0 0 1 લઈ લઉં, સ્વાભાવિક વસ્તુ છે. આ 0 જો અંદર મલ્ટીપ્લાય થાય ને તો 0 × 1 એટલે 0 થઈ જશે, 0 × 0 એટલે 0, 0 × 0 એટલે 0, અને 0 × 1 એટલે 0. મેં કોઈ ફેરફાર નથી કર્યો. એટલે આ જ વસ્તુને હું 0 × એટલે કે 0 શું છે આપણા માટે? 0 જે છે એ આપણા માટે ડિટર્મિનેશન ઓફ a છે, ઇન્ટુ આ શું છે? આ આપણા માટે i છે, કે જે આપણે અહીંયા સાબિત કરી શકતા. સમજી ગયું? ચલો, a × adjustment of a is equal to determination of a into i આપણે સાબિત થઈ ગયું. હવે આગળ વધીએ. adjustment of a into a કરીએ, ઉલટાવીએ, કશો ફેર નથી પડવાનો ભાઈ, સેમ ટુ સેમ રહેશે. તો પણ જરા કરી લઈએ. adjustment of a into a કરીએ. ચલો, adjustment of a શું મળ્યા? -6 -3 4 2 into a શું મળે છે? 2 3 -4 -6. ચલો કરો પ્રોસેસ. -6 × 2 -12, -3 × -4 +12, -6 × 3 -18, -3 × -6 +18, 4 × 2 8, 2 × -4 -8, 4 × 3 12, અને 2 × -6 -12. તમે જોઈ શકો છો એટલે આન્સર આપણને 0 0 0 0 મળે છે. અને 0 કોમન લઈ લો તો અંદર હું 1 0 0 1 લખી શકું. ઓકે, મેં ક્રિએટ કર્યું એવું કહી શકાય. લખી શકું બદલે ક્રિએટ કર્યું છે. તો આ આપણા માટે ડિટર્મિનેશન ઓફ a છે, ઇન્ટુ આપણા માટે i છે, અને આપણે લઈ આવ્યા શું? એડજસ્ટમેન્ટ ઓફ a ઇન્ટુ a, કે જેનું આપણે સાબિતી અહીંયા મેળવી શકીએ છીએ. ઓકે, તો આમ શું સાબિત થયું? a ઇન્ટુ એડજસ્ટમેન્ટ ઓફ a, એનો જવાબ બરાબર એડજસ્ટમેન્ટ ઓફ a ઇન્ટુ a, એનો પણ જવાબ આપણને ફાઇનલી જવાબ આપણને ડિટર્મિનેશન ઓફ a ઇન્ટુ i મળે છે. મતલબ કે આપેલા ક્વેશ્ચનને આપણે બંને રીતે સોલ્વ કર્યું. ધ્યાનથી સમજો. આ પહેલું સ્ટેપ પણ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું, પછી આ બીજું સ્ટેપ હતું એ પણ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું. સ્ટાર આપું છું એટલે ખ્યાલ આવે તમને. ઓકે, અને ફાઇનલી આપણે વસ્તુને સાબિત કરી શક્યા છે. દાખલાને નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 ને જોઈએ. ક્વેશ્ચન નંબર 3 2x2 મેટ્રિક્સ માટે હતો. હવે ક્વેશ્ચન નંબર 4 3x3 મેટ્રિક્સ માટે છે. પહેલું જ કામ ડિટર્મિનેશન મેળવી લઈએ. -1 -1 2 3 0 -2 અને 1 0 3. 1 થી સ્ટાર્ટ કરીએ, અથવા તો અહીંયા 2 વખત 0 છે. તમારે કોઈ પણ બીજા સ્તંભથી ચાલુ કરવું હોય તો એ ચાલે, ઈઝી રહેશે. સમજાય છે? આપણે કોઈ પણ નિશ્ચયકનું સોલ્યુશન 6 રીતે મેળવી શકીએ. પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર દ્વારા, પહેલા સ્તંભ, બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભ દ્વારા. હું જુઓ બીજા સ્તંભથી કરું, સરળ પડશે કારણ કે 2 વખત 0 છે. પણ ધ્યાન શું રાખવાનું કે ક્રોસ ઉપર છે એ ઘટકને પ્લસ લેવાના અને ક્રોસ સિવાયના ઘટકને માઇનસ લેવાના. તો સ્ટાર્ટિંગ થશે અહીંયાથી એટલે એક્સ્ટ્રા માઇનસ આવશે, અને -1 તો છે ઓલરેડી. સ્તંભને દૂર કરો, હારને દૂર કરો, તો 3 × 3 એટલે 9. ફોર્મ્યુલાના માઇનસ, અને 1 × -2 એટલે -+2 થશે. ચલો આગળ વધો. નીચે આવી જાવ તો +0 આવે, લખવાની કોઈ જરૂર નથી. હજી નીચે આવી જાવ તો -0 આવે, લખવાની કોઈ જરૂર નથી. તો 9 ને 2 11 અને -+1 આન્સર આપણને મળે. શ્રેણિક a નો નિશ્ચયક આપણને 11 મળી ગયો. આટલું શોર્ટકટ આપણે કરી શક્યા, એટલા માટે મેં બીજા સ્તંભનો ઉપયોગ કરી નિશ્ચયકનું મૂલ્ય મેળવેલ છે. ચલો હવે શું જરૂર છે? એડજસ્ટમેન્ટ ઓફ a. સહઅવયવ શ્રેણિક મેળવવો છે. ખાસ
હવે હું જે બોલવા જઈ રહ્યો છું ખાસ ધ્યાનથી સમજજો. હું હવે જે રીતે આપણે સહઅવયવ શ્રેણિક મેળવતા, બધાના સહઅવયવ 9 ઘટકના સહઅવયવ લખતા, નવું નહીં કરીએ. હું બધું હવે 2 સ્ટેપમાં કરીશ. સમજો ને કઈ રીતે? સમજો. સહઅવયવ શ્રેણિક એટલે શું? તો કે આપેલા શ્રેણિકના દરેક ઘટકના સહઅવયવ પહેલા મેળવીએ. એને હું અહીંયા એક સાથે એક શ્રેણિક સ્વરૂપે જ ગોઠવતો જાઉં છું. ધ્યાનથી સમજજો. પહેલા 1 નો સહઅવયવ મેળવવો હોય તો સ્તંભને દૂર કરો, હારને દૂર કરો. આ રીતે 4 ઘટક વધે. આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર, આ તો 0 જ થઈ ગયા. એટલે ઉપનિશ્ચય એક તો મળી ગયો. એના ગુણાકારમાં +1 કા -1, એના માટે મેં તમને શોર્ટકટ આપી દીધી છે મિત્રો. કઈ રીતે શોર્ટકટ છે? કે ક્રોસ ઉપર હોય તો +1 ને ક્રોસ સિવાય હોય તો -1. આ ક્રોસ ઉપર છે એટલે +1 વડે ગુણાકાર કરવાનો થશે. પણ આ જ વસ્તુઓ 0 થઈ ગઈ છે એટલે આ જવાબ આવશે 0. આગળ વધી -1 એનો સહઅવયવ મેળવી. તો ધ્યાન રાખજો, એમાં -1 થી માઈનસથી મલ્ટીપ્લાય કરવા પડશે એટલે માઈનસ રાખી જ દીધા કાઉન્સમાં. સ્તંભ દૂર, હાર દૂર. 3 તેરી 9 -1 × -2 -2 એટલે માઈનસ +2. 9 ને 2 11 એટલે -11 થશે. આ 2 નો સહઅવયવ મેળવીએ. ક્રોસ ઉપર છે પ્લસ આપવા પડશે. સ્તંભ દૂર, હાર દૂર. આ 4 ઘટક માટે વિચારો તો 3 × 0 0 -0 જવાબ થઈ જશે 0. નીચે 3 માટે આવી જાવ. સ્તંભ ક્રોસ ઉપર નથી એટલે માઈનસ આપવા પડશે. માઈનસ. સ્તંભ દૂર, હાર દૂર કરો. સ્તંભને દૂર કરો, હારને દૂર કરો. તો -1 × 3 -3 માઈનસ ફોર્મ્યુલાના 0 × 2 0 તો જવાબ આવે -3 × એટલે +3. 0 નો સહઅવયવ મેળવો. ક્રોસ ઉપર છે પ્લસ આપવો પડે. સ્તંભ દૂર, હાર દૂર. 1 × 3 3 -1 × 2 2 3 - 2 1 એટલે +1 થયા. -2 નો સહઅવયવ મેળવીએ. ક્રોસ ઉપર નથી માઈનસ આપવો પડે. સ્તંભને દૂર કરો, હારને દૂર કરો. 1 × 0 0 -1 × -1 તો માઈનસ +1 પણ આગળ માઈનસ એટલે ફાઇનલ આન્સર આવે -1. ખાસ ધ્યાનથી સમજજો. નીચે આવી જાવ. 1 માટે ચર્ચા કરો. ક્રોસ ઉપર છે તો પ્લસ આપવો પડે. સ્તંભ દૂર, હાર દૂર. -1 × -2 +2 -0 × 2 0 જવાબ આવશે +2. ચલો 0 આ નીચેના 0 નો સહઅવયવ મેળવીએ તો ક્રોસ ઉપર નથી એટલે માઈનસ આપવા પડે. સ્તંભ દૂર કરો, હાર દૂર કરો. 1 × -2 -2 આવશે. ફોર્મ્યુલાના માઈનસ. 3 × 2 6 -2 -6 -8 -8 × +8 એટલે છેલ્લે 3 માટે વિચારી લઈએ તો ક્રોસ ઉપર આવે છે એટલે પ્લસ આપવા પડે. સ્તંભ દૂર, હાર દૂર. 1 × 0 0 -3 × -1 -3 તો -3 જવાબ આવશે +3. પરંતુ મેં તમને પહેલા જ કીધું કે દરેક ઘટકનો સહઅવયવ મેળવી લીધા પછી દરેકને શ્રેણિક સ્વરૂપે ગોઠવી દીધા. ઓકે, ત્યારબાદ લખવું પડે કે નો પરિવર્ત શ્રેણિક. કારણ કે આપણો જવાબ શું છે? સહઅવયવ શ્રેણિક ક્યારે મળશે? આપેલ શ્રેણિકના દરેક ઘટકના સહઅવયવને શ્રેણિક સ્વરૂપે ગોઠવી દીધા પછી એનો પરિવર્ત કરવાથી સહઅવયવ શ્રેણિક મળશે. તો દરેક ઘટકના સહઅવયવને મેં શ્રેણિક સ્વરૂપે ગોઠવી દીધા અને હવે એનો પરિવર્ત શ્રેણિક ઈ આપણો સહઅવયવ શ્રેણિક છે. તો ફાઇનલી એડજોઇન્ટમેન્ટ મેટ્રિક્સ A = આનો પરિવર્ત કરો 0 -11 0 3 1 -1 અને 2 8 3 થશે. ઓકે, ચલો અહીંયા આપણે આ વસ્તુને કમ્પ્લીટ કરી. હવે ચલો રેડી. નો પરિવર્ત શ્રેણિક. ચલો હવે પહેલી સાબિતી આપણે કમ્પ્લીટ કરીએ. પહેલી સાબિતી મુજબ હું LHS જ કહી દઉં છું. A × adjointment of A કરીએ
1 -1 2 3 0 -2 1 0 3 અને એનો સહવ્યવત શ્રેણિક 0 3 2 -11 1 8 0 -1 3. જો બાળકો સહવ્યવત શ્રેણિક મેળવવામાં મોટા ભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધાથી ભૂલ થાય છે, પરંતુ એક ચિત્ત ધ્યાનથી અને એકદમ નિરાશથી જો કામ કરવામાં આવે તો લગભગ વાંધો નહીં આવે. તો જોઈએ આગળ શ્રેણિક અને સહવ્યવત શ્રેણિકનો હવે ગુણાકાર કરીએ આપણે. 1 × 0 0 -1 × -11 +11 અને 2 × 0 0 એટલે આન્સર આવશે +11. ચલો પહેલી હાર પહેલો સ્તંભ કમ્પ્લીટ, પહેલી હાર બીજો સ્તંભ. 1 × 3 3 -1 × 1 -1 અને 2 × -1 -2. તો જોઈ શકો છો 3 - 3 0 થઈ ગયા. આગળ વધીએ. પહેલી હાર ત્રીજો સ્તંભ 1 × 2 2 -1 × 8 -8 અને 2 × 3 6 6 2 8 -8 આ 0 થઈ ગયા છે. આગળ વધીએ. બીજી હાર પહેલો સ્તંભ 3 × 0 0 0 × -11 0 અને -2 × 0 0 એટલે આ બધું 0 થયું. 3 × 3 9 0 × 1 +0 અને -2 × -1 એટલે +2 9 + 2 11 થયા. 3 × 2 બીજી હાર ત્રીજો સ્તંભ 3 × 2 6 0 × 8 0 અને -2 × +3 એટલે -6 આ થયા 0. ઓકે, ત્રીજી હાર પહેલો સ્તંભ 1 × 0 0 0 × -11 સોરી 0 અને 3 × 0 0 એટલે આ થઈ ગયા 0. એવી રીતે ત્રીજી હાર બીજો સ્તંભ 1 × 3 3 0 × 1 0 અને 3 × -1 -3 એટલે આ 0 થઈ ગયા. અને છેલ્લે 1 × 2 2 0 × 8 +0 અને 3 × 3 9 9 + 2 11. તો બાળકો તમને હવે સમજાઈ ગયું હશે કે આમાંથી 11 કોમન લઈ લેવામાં આવે તો 1 0 0 0 1 0 અને 0 0 1 મળે. આ 11 ને ડિટર્મિનેશન ઓફ a કહેવાય, તમે જોઈ શકો છો. ઓકે, અને અંદર જે વધે એને i કહેવાય. તો આ આપણી સાબિતી અહીંયા થઈ ગઈ છે. ઓકે, આ આપણને આપણી સાબિતી થઈ ગઈ છે. ઓકે, હજુ થોડી જગ્યાના પ્રોબ્લેમના લીધે હજુ આપણે એક વસ્તુ આપણે કરવાની છે સાબિતીમાં. LHS = આ એક વસ્તુ કમ્પ્લીટ કરી, બીજી વસ્તુ કમ્પ્લીટ કરીએ કે એડજસ્ટમેન્ટ ઓફ a ઇન્ટુ a બે એકને એક પ્રોસેસ છે, પણ આપણે કેમ ab = ba = i આવી વાત કરતા હતા. તો એ મુજબ તો હવે આપણે પહેલા એડજસ્ટમેન્ટ રાખશું 0 3 2 -11 1 8 0 -1 3 અને એનો ગુણાકાર આપણે શ્રેણિક સાથે કરીએ 1 -1 2 3 0 -2 અને 1 0 3. ઓકે, ચલો હવે બંનેનો ગુણાકાર કરીએ. ધ્યાનથી સમજો. 0 × 1 0 3 × 3 9 2 × 1 2 9 + 2 11. પહેલી હાર બીજો સ્તંભ 0 × -1 0 3 × 0 0 2 × 0 0 એટલે આ થઈ જાય 0. પહેલી હાર ત્રીજો સ્તંભ 0 × 2 0 3 × -2 એટલે -6 અને 2 × 3 +6 એટલે આ થઈ ગયા 0. એવી રીતે બીજી હાર પહેલો સ્તંભ -11 × 1 -11 1 × 3 3 8 × 1 8 8 3 11 -11 0 થઈ ગયા. -11 × -1 બીજી હાર બીજો સ્તંભ -11 × -1 +11 1 × 0 0 અને 8 × 0 0 એટલે +11 થયા. -11 × 2 -22 1 × -2 -2 8 × 3 24 -24 +24 0 થઈ ગયા. ત્રીજી હાર પહેલો સ્તંભ 0 × 1 0 -1 × 3 -3 અને 3 × 1 +3 એટલે આ થયા 0. 0 × -1 0 -1 × 0 0 3 × 0 બધા 0. લાસ્ટમાં જ ચેક કરીએ તો 0 × 2 2 સોરી 0 × 2 0 -1 × -2 +2 3 × 3 +9 9 + 2 11.
ઓકે, તો આ તમે જોઈ શકો છો શ્રેણિકમાંથી 11 કોમન લઈ લો તો 1 0 0 0 1 0 અને 0 0 1 મને મળે છે કે જેને હું ડિટર્મિનેશન ઓફ a કહી શકું અને આ વસ્તુનું i કહી દઉં તો આપણા માટે RHS જ છે. તમે જોઈ શકો છો બંને રીતે આપણે આ વસ્તુ બતાવી દીધી. આમ લખી શકીએ a into adjointment of a is equal to adjointment of a into a is equal to determination of a into I સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને ફટાફટ પોઝ કરો અને બધું નોટ ડાઉન કરી લો. અને અહીંયા સુધી આપણે આ લેક્ચરને રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વ્યસ્ત શ્રેણિક. તમને એમ થાય છે કે સર વ્યસ્ત શ્રેણિક તો આપણે ભણી ગયા, પરંતુ એ વ્યસ્ત શ્રેણિક અલગ રીતે હતી. આના માટે પણ હવે વ્યસ્ત શ્રેણિક આપણે અલગ રીતે મેળવશું, જેના માટે આપણે નિશ્ચાયકનો ઉપયોગ કરશું. ફોર્મ્યુલાની ત્યારે મેં તમને યાદ કરો વાત કરેલી કે a ઇન્વર્સ ઇક્વલ ટુ 1 determination of a into adjointment of a, મતલબ કે યુઝિંગ બાય એડજોઇન્ટમેન્ટ મેટ્રિક્સ ધ ફાઇન્ડ આઉટ ધ ઇન્વર્સ મેટ્રિક્સ. ઓકે, તો સહવ્યવત શ્રેણિકનો ઉપયોગ કરી અને વ્યસ્ત શ્રેણિક કેમ મેળવવું એની પર આધારિત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર થિયરી જોશું અને ત્યારબાદ એના એક્ઝામ્પલ્સને કમ્પ્લીટ કરશું. ત્યાં સુધી આપેલા આ લેક્ચરને કમ્પ્લીટ કરો. થેન્ક યુ.